જોઈએ છે કે કોંગ્રેસની આ યાત્રા લોકો કેટલી પસંદ કરી રહ્યા છે અને આવનારા સમયમાં જ ખબર પડશે કે કોંગ્રેસની આ યાત્રા કેટલી સફળ થઈ છે। કામ વિકાસનું કે વિનાશનું? અમદાવાદનો સૌથી ઝડપથી ડેવલપ થતો વિસ્તાર એટલે નિકોલ। ઊંચી ઇમારતો, મોલ, હોસ્પિટલ, સ્કૂલ સહિત બધું જ છે અને હા, વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે એની ગેરંટી પણ છે। હવે તો એએમસીએ ડ્રેનેજ લાઇન નાખવાનું પણ કામ પણ એવી રીતે કર્યું છે કે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। શું થઈ રહ્યું છે જોઈએ, જાણીએ, સમજીએ। જ્યાં ગટર લાઈનો થઈ ગઈ છે આ બધી સાઈડની પાણીની, આ જો ખોદી ફાટવા માંડ્યા છે। જો આને ના પાડી દી, ઓય તમને ના પાડી છે આમાં નાખોમાં પ્લાસ્ટરના કેમ થીંગડા માર્યા? કાઢો, આખી કુંડી તોડવાની છે, આ નહીં ચાલે। અને આમાં એવી રીતનો ભ્રષ્ટાચાર થાય છે કે પાઇપને કમ્પ્લેટ એને જોઈન્ટ કરવાના હોય, જોઈન્ટ કરીને એનું ગાબડું કરવાનું, સીલ કરીને પછી એનું પુરાણ થાય અને એને ઢાળ પ્રોપર મેન્ટેન થાય, એ થતો નથી। જુઓ આ દ્રશ્યો અમર જવાન સર્કલથી સંકલ્પ સ્કૂલ તરફનો આ રોડ છેલ્લા 3 મહિનાથી ખોદીને પડ્યો છે। કોન્ટ્રાક્ટર મારુતિ કંપનીએ લાખો રૂપિયાની ડ્રેનેજ લાઇન નાખવાનું કામ લીધું છે, પણ ઉપયોગમાં લીધેલા પાઇપ તથા જે કુંડીઓ બનાવવામાં આવી છે તેમાં સિમેન્ટ નહીં પણ માટી જ વાપરવામાં આવી છે। નિયમ પ્રમાણે દરેક 30 મીટરે ચેમ્બર બનાવવાની હોય છે, પણ અહીં તો એ નિયમનું પાલન થયું નહીં। પાકા રસ્તા સાથે એ ડ્રેનેજ લાઇન, એ વરસાદી પાણીના નિકાલની લાઇનનું પણ કામ હાથ ધરાયું, પરંતુ એમાં એ ભ્રષ્ટાચાર થયા હોવાના કેટલાકે આક્ષેપ કર્યા છે, તેવા મેસેજ વાયરલ થયા છે, એ વિડીયો વાયરલ થયા છે અને તે જગ્યા આપને બતાવી રહ્યો છું। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ ભાઈ કે જે આ ચેમ્બરની અંદરનું પ્લાસ્ટર જે છે એ બતાવી રહ્યા છે કે એની ગુણવત્તા કેવી છે। એ જોઈ શકાય છે કે એક લોખંડની વસ્તુ અડાડે તો એ પ્લાસ્ટર ઉખડી જાય। એ ઈંટોનું ચણતર એ જોઈ શકાય છે, આડાઅવળી એ ઈંટો મૂકવામાં આવી છે। એ લાઈનો કે જેની અંદર માટી હોવાની વાત, અને સૌથી મુખ્ય બાબત એ નીચેનું જે તળિયું જે આરસીસી એ કોન્ક્રીટથી બનવું જોઈએ, એ ઈંટોના રોડા એ વેટ મિક્સ દ્વારા બનાવવામાં આવ્યા હોવાના એ આક્ષેપ એ લોકો દ્વારા કરવામાં આવે છે। આ વિસ્તાર પહેલેથી જ પાણી ભરાવાની વિકરાળ સમસ્યા ભોગવી રહ્યો છે। વરસાદ પડે એટલે સોસાયટીઓ તળાવ બની જાય છે। કોર્પોરેશને પ્રશ્ન હલ કરવા કામ હાથ ધર્યું, પરંતુ હવે લોકો કહી રહ્યા છે કે આવું કામ તો ન થાય એ સારું, કારણ કે લગભગ 3 મહિનાથી આ રોડ ઉપર કામ ચાલી રહ્યું છે। રસ્તાઓ ખોદાયેલા છે, જેના કારણે ટ્રાફિક જામ અને ધૂળની ડમરીઓ ઉડે છે। આપણે પણ જ્યારે ઘરે કંઈ બનાવીએ, જેમ કે સમજી લો કે આપણે ઘરે હોય ટાંકી બનાવીએ છીએ તો ત્યાં આપણે નીચે સરસ પ્લાસ્ટર કરીએ, સાઈડમાં પણ પ્લાસ્ટર કરીએ, જેથી એ ટાંકીનું પાણી ત્યાં ને ત્યાં રહે અને ઘરમાં ના આવી જઈને સચવાઈ રહે। હવે એક જાગૃત નાગરિક તરીકે મને આટલી ખબર પડતી હોય તો આ કામ કરવાવાળા અધિકારીઓ હોય, જેમને કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવે છે એમને અનુભવ હોય છે, છતાં પણ એ લોકો, અને જ્યારે જનતા ટેક્સ ભરે છે અને જનતા તો એવું કંઈ પૂછતી નથી કે તમે અમારા રૂપિયાનો કેટલો વપરાશ કરો છો। જનતા તો પૂરેપૂરી છૂટ આપે છે કે અમારા રૂપિયાનો તમે સારામાં સારી રીતે ઉપયોગ કરો અમને, અને અમને જે પાયાની જરૂરિયાત છે એ અમને સારી પૂરી પાડો। પણ આજે આપણે આ જે જોયું તમે, એમાં તળિયું ક્યાંય ઢંકાયેલું નથી, સાઈડમાં ક્યાંય ઢંકાયેલું નથી, જે સિમેન્ટ વાપરવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં નથી। સરકાર, આ સત્તાધીશો અને જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે કોન્ટ્રાક્ટવાળા માણસો, આપણે નજર સામે બધું જ દેખાય છે કે પૂરેપૂરું પ્રજાના ટેક્સના પૈસા લઈ અને કોઈ જ કામ કરતી નથી આ ભાજપની ભ્રષ્ટાચાર સરકાર, અને બધું ભ્રષ્ટમાં જ જાય છે। પણ અહીં પ્રશ્ન માત્ર અસુવિધાનો નહીં, પ્રશ્ન છે કરોડોના ટેક્સના પૈસાની ખોટી વપરાશનો, પ્રશ્ન છે ભ્રષ્ટાચારનો। સ્થાનિક લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જો આવી રીતે કામ ચાલુ રહેશે તો આગામી ચૂંટણી વખતે કોઈ નેતાને આ વિસ્તારમાં ઘૂસવા નહીં દેવાય। તો આ ચૂંટણીમાં શું, આવતી કોઈ બી ચૂંટણીમાં જો કામ કરવામાં આવે તો તમને કોઈને આવવાનો અધિકાર જ નથી અને આવવા દેવામાં આવશે જ નહીં। હું નહીં, આ આખી નિકોલની, આખી અમદાવાદની જે જનતા છે ને એ કોઈને નહીં આવવા દે। આવા જો અમે ભ્રષ્ટાચારના, અમારા પૈસા શું ભ્રષ્ટાચારમાં વાપરવા આપેલા છે, એની માટે અમે ટેક્સ ચૂકવીએ છીએ। જો પોતાનું કામ જો સારું ન કરીએ કે 3 એજન્સી રાખી, એજન્સીઓને પૈસા આપે અને પૈસા આપ્યા પછી જો સુપરવિઝનમાં ખાવાનું, ટેન્ડરમાં પૈસા ખાવાના, પ્લસ આ સુપરવિઝનનો અભાવ રાખીને એના પૈસા કોન્ટ્રાક્ટરો પાસેથી ખાવાના, પૈસા જાય છે કોના? કોર્પોરેશને કરેલી આ કામગીરીને કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે।
નંબર 1, એએમસીના ઇજનેરો આ કામની દેખરેખ કરવા કેમ ન ગયા? પ્રશ્ન 2, હલકી ક્વોલિટીના મટીરીયલને પાસ કોણે કર્યું? પ્રશ્ન 3, જો આવી ચેમ્બર બનાવી છે તો ભૂવા નહીં પડે તેની શું ગેરંટી? ફરિયાદ મળેલી છે તેની અંદર ક્વોલિટી બાબતે મહાનગરપાલિકા કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. આની જે ફરિયાદ મળી છે ચોક્કસ એની ચકાસણી કરવામાં આવશે એન્જિનિયર અથવા તો વિજિલન્સની ટીમ મોકલીને, અને આપણે ક્વોલિટી સારી રહે અને એને પરિણામે ક્વોલિટી સારી રહે તો ભવિષ્યમાં કેટલાક ભૂવા પડવાની ઘટના બને નહીં. એટલા માટે ચોક્કસ આ જે ફરિયાદ મળી છે આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, તો ચોક્કસ જરૂર એના પર પગલાં લેવામાં આવશે. નિકોલની જનતા સ્પષ્ટ કહી રહી છે, અમે ટેક્સ ભરીએ છીએ ગુણવત્તાયુક્ત કામ માટે, નહીં કે ભ્રષ્ટાચારના ખાડા માટે. હવે જોવાનું રહ્યું કે એએમસી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે છે કે ફરી એકવાર કામ ચાલુ છેનું બોર્ડ લટકાવીને મૌન જ રહેશે. દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.